ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 5 ની અંદર સ્વાધ્યાય 5.1 આપણે દાખલા નંબર 1 થી 3 કરવાના છે, એના વિશે જોઈ લઈએ. બરાબર છે. આગળના લેક્ચર ની અંદર એમાં આવતા સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વ ધારણાઓ અને વ્યાખ્યાઓ વિશે આપણે જોઈ ગયા. આશા રાખું કે તમે વ્યવસ્થિત કમ્પ્લીટ પાકા કરી નાખ્યા હોય. બરાબર છે, એટલે તમને આ સમજવામાં સરળતા પડશે. ચાલો પ્રશ્ન નંબર 1 ઉપર જઈએ. તમને જે કાંઈ વિધાનો આપેલા છે એ સાચા છે કે ખોટા એ કહેવાનું છે. બરાબર, ટેક્સ્ટ બુક સાથે રાખવી, વિધાનો તેમાં આપેલા છે ને જોઈને તમારે જોવાનું. જુઓ પહેલું વિધાન, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. નંબર 1, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય એમ કીધું છે. આ બિંદુ છે તો તમે જોઈ શકો છો કે એક બિંદુમાંથી પસાર થતી હોય એવી તો હું અનંત રેખાઓ દોરી શકું, અસંખ્ય રેખાઓ દોરી શકું. બરાબર છે. એનો અર્થ એવો થાય કે આપેલ વિધાન અસત્ય છે. ઓકે, તો લખીશું જવાબમાં આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. શું કામ? એનું કારણ આપણે જોઈ ગયા કે ભાઈ આપણી પાસે એક બિંદુમાંથી તો અનંત રેખાઓ, અસંખ્ય રેખાઓ દોરી શકાય. એનું કારણ પણ આપણે લખવાનું છે, તો કારણ આપણે લખીશું. બરાબર, કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. પસાર થતી અસંખ્ય અથવા તો અનંત અસંખ્ય રેખાઓ દોરી શકાય. ક્લિયર? ચાલો નંબર 2 ઉપર. નંબર 2 આપણને આપેલું છે, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. જુઓ, બે ભિન્ન બિંદુ આપેલા છે, અહીંયા લો કે અહીંયા. તો આમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય કીધું છે. આ એક જ દોરી શકાય. અગાઉ આપણે પૂર્વ ધારણામાં સ્વયંસિદ્ધ સત્યમાં જોઈ ગયા છીએ કે એક અને માત્ર બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. તો બીજું વિધાન શું થાય? બોલો જોય. સરસ, આપેલ વિધાન અસત્ય છે. ક્લિયર? આપેલ વિધાન અસત્ય છે. બરાબર છે. એનું કારણ શું આપીશું? તો કારણ માટે કહી શકાય કે પૂર્વ ધારણા, આપેલ વિધાન છે એ પૂર્વ ધારણા 1 કીધી હતી ને, 5.1 આપણે કહેતા હતા. પૂર્વ ધારણા 1 નો વિરોધાભાસ છે. વિરોધાભાસમાં આપણે એનો મતલબ શું કહી શકીએ? તો કે પૂર્વ ધારણા 1 માં એવું કીધું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. અહીંયા તો આપણને કીધું છે કે અનંત અસંખ્ય દોરી શકાય, મતલબ કે એનો વિરોધાભાસ છે, એટલે આ ખોટું વિધાન છે. બરાબર, તો વિધાન 2 ખોટું, અસત્ય છે. શું કામ? એને પૂર્વ ધારણા 1 નો અહીંયા વિરોધાભાસ છે. બરાબર. નંબર 3 ઉપર, ત્રીજામાં, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. બોલો જોઈએ. તો આપેલ વિધાન કેવું થશે? સત્ય. શાંત રેખાને આપણે યુક્લિડે રેખાખંડ કીધું હતું, અને આપણે જોઈ ગયા હતા પૂર્વ ધારણા 2 માં કે એને અનંત સુધી બંને બાજુ લંબાવી શકાય છે. તો વિધાન 3 શું થાય આપણું? આપેલ વિધાન સત્ય છે. કારણમાં શું લખીશું? પૂર્વ ધારણા 2 મુજબ. પૂર્વ ધારણા 2 મુજબ અથવા તો 2 પ્રમાણે આપેલ વિધાન છે એ સત્ય છે. બરાબર. નંબર 4 ઉપર જઈએ. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન થાય. બરાબર. બે વર્તુળ સમાન હોય એનો અર્થ એવો થાય કે એક ઉપર બીજું વર્તુળ બંધ બેસતું આવતું. તો ક્યારે થઈ શકે? અહીંયા હું 2 સેમીની ત્રિજ્યા અહીંયાથી લઈને આ રીતે દોરી શકતો, તો એ જ માપનું, એ જ ત્રિજ્યાનું વર્તુળ બીજું, બે ત્રિજ્યા સરખી હોય તો જ એકબીજાને સમાન થાય. બરાબર. તો એનો અર્થ એમ થાય કે આપેલ વિધાન પણ કેવું છે? સત્ય છે.
તો આપેલ વિધાન સત્ય છે એનું કારણ આપણે શું આપીશું? આપેલ વિધાન સત્ય છે એનું કારણ, તો કારણમાં આપણે લખી શકીએ. કારણમાં શું કહેવાનું છે કે ભાઈ જો બે વર્તુળો સમાન હોય જો બે વર્તુળો સમાન હોય તો તેના પરિઘ, પરિઘ એટલે એની ફરતી બાજુનું માપ, એને આપણે પરિઘ જેને પરિમિતિ કહીએ છીએ, તેના પરિઘ અને કેન્દ્ર, પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય. એટલે કે એક ઉપર એક બીજું આવે તો એનો પરિઘ હરખો કહેવાય, બેનું કેન્દ્ર એક ઉપર એક જ આવી જાય. એટલે એનો અર્થ એવો થાય કે કેન્દ્ર અને ત્રિજ્યા સરખી હોય તો જ એકબીજાની ઉપર બંધ બેસતા આવે, અને બંધ બેસતા એકબીજાને આવે એટલે બંનેનું ત્રિજ્યા અને કેન્દ્ર વચ્ચેનું અંતર સરખું થાય. અથવા તો તમે એમ પણ કહી શકો કે આથી એના કેન્દ્ર અને ત્રિજ્યા વચ્ચેનું અંતર સરખું છે અને તેથી આ વિધાનો છે એ સાચું છે. નંબર 5 ઉપર જઈએ. નીચે તમને એવું કીધું છે કે આકૃતિ એક આપેલી છે, એમાં કીધું છે AB બરાબર PQ, PQ બરાબર XY છે, તો AB બરાબર XY થાય. તો આપણે જોઈ ગયા હતા આ વિધાન પણ કેવું થાય? સત્ય. લખવાનું આપેલ વિધાન સત્ય છે. શું કામ? એને સ્વયંસિદ્ધ સત્યને યાદ કરો. સ્વયંસિદ્ધ આપેલ વિધાન સત્ય છે. સ્વયંસિદ્ધ સત્ય નંબર 1 ઉપર જાઓ. શું કીધું તું એમાં? સ્વયંસિદ્ધ સત્ય 1 ની અંદર એક વસ્તુને સમાન બીજી વસ્તુ હોય તો એ બંને કેવી થાય? સમાન. તો લખવાનું સ્વયંસિદ્ધ સત્ય, સ્વયંસિદ્ધ સત્ય 1 પરથી આપેલ વિધાન છે એ સત્ય થાય. બરાબર? તો આ રીતે પ્રશ્ન નંબર 1 અહીંયા આપણો પૂરો થાય. વિધાનો સાચા છે કે ખોટા. નંબર 2 ઉપર નીચે આપેલા પદોની વ્યાખ્યા આપવાની છે અને તેના માટે કોઈ એવા પદ હોય કે જેને જો વ્યાખ્યાયિત કરવાની જરૂર હોય તો એ કયા કયા છે એ તમારે કહેવાના છે. બરાબર? તો આપણને ચાલો પહેલી આપણી વ્યાખ્યા છે સમાંતર રેખાઓ. નંબર 1, સમાંતર રેખા. તો સમાંતર રેખા એટલે આ રીતે બે રેખાઓ સીધી હોય, એકબીજાને છેદતી ન હોય તો એ રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. તો એની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? એક જ સમતલમાં આવેલી બે રેખાઓ. બરાબર? એની વ્યાખ્યા આપણે આપી શકાય કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય પરસ્પર છેદતી ન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. સમાંતર રેખાઓ કહેવાય અથવા તો કહે છે. બરાબર? અહીંયા તમને સમજાયું કે આ બે સીધી રેખા દોરો તો એકબીજાને ક્યાંય છેદશે નહીં તો એને કહેવાય સમાંતર રેખાઓ. બરાબર છે? નંબર 2, બીજી વ્યાખ્યા આપણી પાસે છે લંબ રેખાઓ. નંબર 2 ઉપર જઈએ. લંબ રેખાઓ એટલે એવી એક અહીંયા અને બીજી સીધી આમ દોરું. જો આ રીતે ગમે એમ દોરો એમ નહીં, એકબીજાને છેદે. પણ લંબ કોને કહેવાય? તો બંને રેખાઓ એકબીજાને બરાબર કાટખૂણે છેદતી હોય. બરાબર છે? તો બે રેખા એકબીજાને બરાબર 90 અંશના ખૂણે અથવા તો કાટખૂણે છેદે તો એવી રેખાને કહેવાય લંબ રેખાઓ. તો કહેવાનું
લખો જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય તેવી રેખાઓને લંબ રેખાઓ કહેવાય. એકબીજાને છેદે પણ બરાબર 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે છેદતી હોય તો તેવી રેખાઓને આપણે કહીશું લંબ રેખાઓ. નંબર 3 છે રેખાખંડ. ત્રીજી વ્યાખ્યા રેખાખંડ. બરાબર, અગાઉ તમે પ્રાથમિકમાં પણ જોઈ ગયા છો કે રેખાનો જે એક ભાગ જેને આપણે માપી શકતા હોય, જેને બે અંત્ય બિંદુઓ હોય, બરાબર, તો લખવાનું રેખાનો એક એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુઓ હોય તો તેને રેખાખંડ કહેવાય. બરાબર, રેખાનો એક ભાગ કે જેને બે અંત્ય બિંદુઓ હોય તો તેવા ભાગને આપણે શું કહીએ છીએ? રેખાખંડ. બરાબર. નંબર 4 વર્તુળની ત્રિજ્યા. નંબર 4 ઉપર તમારી પાસે અહીંયા વર્તુળ આપેલું હોય, અહીંયા વર્તુળનું કેન્દ્ર, આપણે ત્રિજ્યા કોને કહીએ છીએ? તો કેન્દ્રથી આ વર્તુળ પરના જે બિંદુ સુધીનું માપ હોય ગમે એ બાજુ લઈ શકાય. આ બધા માપને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ કે કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ પરનું જે માપ છે એને આપણે ત્રિજ્યા કહી. બરાબર, તો વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ હોય તો એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. તો લખીએ વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળનો પરિઘ અથવા તમે એમ પણ કહી શકો કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ. જુઓ અહીંયા આ વર્તુળ, આ કેન્દ્ર અને આ વર્તુળ ઉપરનું બિંદુ એટલે અહીંયા ઉપર આવે, આ પરિઘ એટલે આ માપ, તો એની ઉપરનું કોઈ પણ બિંદુ લઈ અને એનું તમે માપ દોરી શકો. એટલે એમ પણ કહી શકાય વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુને આ જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. બરાબર છે. નંબર 5 ઉપર જઈએ. ચોરસ. ચોરસ એક ચતુષ્કોણ છે. એમાં તમે જુઓ છો કે જેને 4 બાજુ હોય પણ ચારે 4 બાજુ કેવી હોય તો કે સરખી, જેને આપણે એકરૂપ કહીએ છીએ, અને 4 ખૂણા, એ ખૂણા પણ કેવા હોય? સરખા. તો આપણે આપણી ભાષામાં એને કહી શકીએ કે જેની ચારેય બાજુઓ એકરૂપ હોય અને ચારેય ખૂણાઓ પણ એકરૂપ હોય તો જેવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ. તો લખવાનું જે ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ હોય અને ચારેય ખૂણાઓ એકરૂપ હોય તો તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. બરાબર, ચોરસ કહેવાય. ચારેય બાજુ એકરૂપ હોય અને ચારેય ખૂણા પણ એકરૂપ. ચારેય ખૂણા એકરૂપ એટલે કેવા?
તો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય. 360 ભાગ્યા 4 કરીએ એટલે એના ચારેય ખૂણા 90 અંશના. ચોરસનો દરેક ખૂણો 90 અંશનો હોય. બરાબર છે. તો અહીંયા પ્રશ્ન નંબર 2 ની અંદર આટલી આપણને વ્યાખ્યાઓ આપેલી હતી. બરાબર. હવે વ્યાખ્યાઓમાંથી એમ કીધું છે તમને કે આ જે વ્યાખ્યાઓ આપણે આપી એમાંથી એવા કોઈ પદ આપણને મળ્યા કે જેની પણ વ્યાખ્યા આપવાની જરૂર હોય તો આમાં એવા શબ્દ તમારી પાસે આવે છે. જુઓ કેવા કેવા શબ્દ આવ્યા. તો કે ચતુષ્કોણ શબ્દ આવ્યો. એ સિવાય સમતલ એવો શબ્દ આવે છે. કાટખૂણો એવો શબ્દ આવ્યો. અહીંયા કીધું ને પરસ્પર કાટખૂણે છેદે તો કાટખૂણો શબ્દ આવ્યો. પછી આ વર્તુળનું કેન્દ્ર એવો શબ્દ આવ્યો. તો આ બધાને પણ તમારે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. તો એમની સીધી આપણે વ્યાખ્યા જ આપી દઈએ છીએ. દાખલા તરીકે કાટખૂણો. તો કાટખૂણો એટલે શું? તો કે બરાબર ચોક્કસ 90 અંશના માપના ખૂણાને કાટખૂણો કહેવાય છે. એની આપણે અલગથી વ્યાખ્યાઓ લખવાની જરૂર નથી. તમને યાદ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. બરાબર તમારે જરૂર પડે તો લખી લેવી. હું બોલું છું કે 90 અંશનો ખૂણો એટલે શું, કાટખૂણો એટલે શું. બરાબર. તો કાટખૂણો એટલે બરાબર 90 અંશ માપ વાળા ખૂણાને કાટખૂણો કહેવાય. બીજું આપણે એક શબ્દ આવ્યો પરિઘ. તો પરિઘ એટલે શું? તો એ પણ જોઈ ગયા હતા કે આ વર્તુળનું જે આ પરિમિતિ છે, ફરતી બાજુનું માપ, એને પરિમિતિ કહેવાય. મારી પાસે કોઈ ચોરસ કે લંબચોરસ હોય તો એની આ બધી બાજુનો સરવાળો એટલે એની ફરતી બાજુનું માપ. મારી પાસે કોઈ ત્રિકોણ હોય તો ત્રિકોણની બધી બાજુનો સરવાળો કરો એટલે એની પરિમિતિ. તો વર્તુળને બાજુ નથી પણ એની આ વર્તુળનો પરિઘ એટલે એની પરિમિતિ, ફરતી બાજુનું માપ. આનું હોય તો એમ થાય, આનું હોય તો એમ થાય, પણ આનું પરિઘ એટલે આની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય. બરાબર છે. ત્યારબાદ શબ્દ આપણી પાસે આવેલો તો ચતુષ્કોણ. તો ચતુષ્કોણ એટલે અહીંયા તો કે સમતલની અંદર, ચતુષ્કોણ પર તમે પ્રાથમિકમાં શીખ્યા છો કે સમતલની અંદર આ આકૃતિ બંધ છે, ક્યાંય ખુલ્લું નથી. કેવી આકૃતિ? તો કે બંધ આકૃતિ. કેવી? તો કે જે 4 બાજુ અને 4 ખૂણા ધરાવતી હોય. એ ચતુષ્કોણ તમે ગમે એવું દોરી શકો પણ જેને 4 ખૂણા અને 4 બાજુ હોય એટલે એ ચતુષ્કોણ કહેવાય. આ હોય તો ખુલ્લું થયું પણ એને બંધ રાખો એટલે એને બંધ આકૃતિ છે. ચતુષ્કોણ છે એક બંધ આકૃતિ છે. પણ ચતુષ્કોણ બંધ કેવી આકૃતિ? તો કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય એને કહેવાય ચતુષ્કોણ. બરાબર છે. ત્યારબાદ આવ્યું વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળના અંદર શું કહેવાય? તો કે એવું બિંદુ. વર્તુળનું કેન્દ્ર એટલે શું? તો કે વર્તુળમાં આવેલું એવું, સમતલની અંદર આવેલું કોઈ પણ એવું બિંદુ કે જે બિંદુથી વર્તુળ ઉપરનું દરેક બિંદુ, જો આ વર્તુળ ઉપરનું દરેક બિંદુ સરખા અંતરે હોય તો જ એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. મારી પાસે અહીંયા મેં વર્તુળ દોર્યું, અહીંયા હું એક બિંદુ લઉં તો અહીંયાથી આનું અંતર આટલું છે, અહીંયાથી આમ જોવા જાવ તો આ મોટું થયું, તો આને વર્તુળનું કેન્દ્ર કહેવાય નહીં. એ વર્તુળની અંદરનું બિંદુ કહેવાય, વર્તુળ અંદર. પણ કેન્દ્ર કોને કહેવાય? તો કે કેન્દ્ર એટલે આ બિંદુ, તો કે સમતલમાં આવેલું એવું બિંદુ કે જેનાથી વર્તુળ ઉપરના દરેક બિંદુનું માપ સરખું હોય. તો વર્તુળનું કેન્દ્ર એટલે તો કે વર્તુળના સમતલ, વર્તુળ જ્યાં દોર્યું હોય એ જ સમતલ. તમારા પેજમાં તમે વર્તુળ દોરો તો તમારું પેજ એ વર્તુળ માટેનું સમતલ થયું. તો વર્તુળ સમતલમાં આવેલું જે બિંદુ છે એનાથી વર્તુળ પરના દરેક બિંદુનું અંતર સરખું હોય તો એ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. બરાબર છે. તો આવા આવા શબ્દ પણ આ વ્યાખ્યાઓમાં આવેલા જેના વિશે આપણે જોયું. આ પ્રશ્ન નંબર 2. હવે નંબર 3 ઉપર જઈએ. 3 ની અંદર ફક્ત ને ફક્ત આપણે કહેવાનું છે, તમને 2 પૂર્વ ધારણાઓ આપેલી છે અને એના માટે 2 પ્રશ્ન આપ્યા છે કે આ પ્રશ્ન છે એને સુસંગત છે કે કેમ. સુસંગતનો અર્થ એવો થાય કે એના માટે સાચા છે કે કેમ. બરાબર છે. તો તમારે એ જવાબ આપવાના છે કે એ સાચા છે એટલે સુસંગત છે. બરાબર. ચાલો નંબર 3 ની અંદર આપણને એક પૂર્વધારણા એવી છે જો 2 ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય એવું બિંદુ C મળે. તમને અહીંયા એક બિંદુ 2 આપ્યા હોય, 2 ભિન્ન બિંદુ એક રેખા દોરી તો આની વચ્ચે અસંખ્ય બિંદુઓ હોય, 12 હોય, ઉપર ગમે ત્યાં હોઈ શકે, પણ આ રેખા ઉપર એની વચ્ચે હોય એવું કોઈ બિંદુ તો આપણને મળશે જ.
A B D ગમે તે હોઈ શકે 12 હોય એવું પણ મળે તો બીજી પૂર્વધારણામાં એવું કીધું છે આપણને બરાબર ને કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મતલબ આ 2 બિંદુ તમારી પાસે રેખા ઉપર છે અને બીજું કોઈ અહીંયા છે તો બંને પૂર્વધારણાઓ સાચી છે કે બિંદુઓ સમતલમાં તો ઘણા બધા હોય એમાંથી રેખા ઉપર પણ 2 બિંદુઓની વચ્ચે આવી શકશે અને બહાર પણ હોય તો આ રીતે બંને પૂર્વધારણાઓ સાચી જ છે એટલે આપણે જવાબમાં લખશું કે હા આ પૂર્વધારણાઓ સુસંગત છે બરાબર છે બસ બીજું કાંઈ એમાં કહેવાનું નથી એની અંદર તમારે એમ કહેવાનું છે કે આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે તો યુક્લિડે 5 પૂર્વધારણાઓ આપણે આપેલી હતી એ આપણે લખાવી તો તમે જુઓ છો કે એની સાથે ક્યાંય એવું કહેવામાં કાંઈ આવ્યું નથી પણ જે પૂર્વધારણા 5.1 છે એના ઉપરથી આ વિધાન આપણને જાણવા મળે છે પણ એ યુક્લિડની પૂર્વધારણા છે નહીં તો યુક્લિડની પૂર્વધારણામાંથી આપણને મળતી નથી બરાબર એટલે પ્રશ્નમાં બીજી કોઈ ગણતરી કે કંઈ કહેવાનું નથી ફક્ત એટલું જ કહેવાનું હતું કે ભાઈ હા આ વિધાનો આ પૂર્વધારણાઓ સુસંગત છે અને યુક્લિડની પૂર્વધારણામાંથી આપણને મળતું નથી પરંતુ પૂર્વધારણા 5.1 જે આપણે પહેલી પૂર્વધારણા લખી હતી એમાં પહેલી એની નીચે જ લખ્યું હતું પૂર્વધારણા 5.1 બરાબર એના તમે જોશો તો એના ઉપરથી તમે આવું કહી શકો તો આ રીતે અહીંયા સ્વાધ્યાય 5.1 આપણે દાખલા નંબર 1 2 ને 3 જ કરવાના હતા બાકીના આપણા કોર્સમાંથી રિમૂવ કર્યા છે પાછળના સ્વાધ્યાય 5.2 આપણે કરવાનું નથી આખું થિયરિકલ હતું આગળ તમે જોયું કે પૂર્વધારણાઓ સ્વયંસિદ્ધ સત્યો વ્યાખ્યાઓ એના ઉપર જ આખું સ્વાધ્યાય બંને દાખલાઓ હતા 1 અને 2 બરાબર છે તો અહીંયા એ સ્વાધ્યાય તમારું પૂરું થાય છે આભાર